જોડા છો વીટીવી ન્યૂઝ, હું છું આપની સાથે વત્સલ। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આઈપીએલની ફાઇનલ મેચના દિવસે જ ધમકી મળી। એસપી રિંગ રોડ પરની જેનેવા લિબરલ શાળાને ધમકી મળી છે। શાળાને ઈમેલ કરીને આ ધમકી આપવામાં આવી છે। ધમકીને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। તો એક તરફ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે અને તેની વચ્ચે અમદાવાદમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર। અપૂર્વ, અમદાવાદમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, એ કિસ્સાને લઈને શું માહિતી? જી ચોક્કસ વાત કરીએ તો આજે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ રમવાની છે ને એ વચ્ચે જ અમદાવાદમાં ફરી એક વખત શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શાળાની જે મેલ આઈડી છે, મેલ આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાનો મેલ છે તે શાળાને મળ્યો હતો અને તે બાદ શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને અને પોલીસને જાણ કરી છે। શાળા છે શાંતિપુરા 4 રસ્તા પાસે આવેલી જેનેવા લિબરલ સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનો મેલ મળ્યો છે। અત્યારે જે છે તે પોલીસ અને ફાયર વિભાગની ટીમ જે છે તે સ્કૂલ ખાતે જવા માટે રવાના થઈ ગઈ છે અને બોમ્બ સ્કોડ પણ જે છે તે સાથે જવા રવાના થઈ ગઈ છે। જે પ્રમાણે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેને લઈને હવે શાળાના કમ્પાઉન્ડમાં જે છે તે તપાસ કરવા માટે શું ખરેખર બોમ્બથી ઉડાવી દેવાની સાચી છે કે ખોટી છે તેને લઈને સમગ્ર વિગત જે છે તે થોડી વારમાં બહાર આવશે। પરંતુ અત્યારે જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે જેનેવા સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને અત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ જે છે તે સ્થળ પર જવા રવાના થઈ ચૂકી છે। કારણ કે આજે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ યોજાવાની છે ને જે વચ્ચે આ ધમકી ભર્યો મેલ જે છે તે સિરિયસલી અત્યારે જે પોલીસ જે છે તે તેમની કામગીરી કરી રહી છે અને થોડી જ વારમાં જે સાચી માહિતી જે છે હવે સામે આવશે। બિલકુલ અપૂર્વ, માહિતી બદલ આભાર। અમદાવાદ